ગણપતિ ઉમિયા માત કી। આમ તો આવતીકાલનું જ વિધિવત આમંત્રણ કહેવાય, પણ આજે પૂર્વવત આમંત્રણ છે। હું માનું છું ત્યાં સુધી મહેમાન હોય એ બધા આવતીકાલે આવશે, સ્ટેજ ઉપર બેસશે। એ ખાસ મહેમાન કહેવાશે, કોઈ મુખ્ય મહેમાન કહેવાશે, કોઈ અતિથિ કહેવાશે, પણ આગલા દિવસે જે આવે તે ખાસ સગા સંબંધી કહેવાય। કેવું ભાઈ બરાબર છે ને? પ્રસંગમાં લગભગ આગલા દિવસે તમે કોઈ પણ પ્રસંગ કરો, વિવાહનો પ્રસંગ કરો, આવો જલાનો પ્રસંગ કરો, જીવતવરાનો પ્રસંગ કરો, તો આગલા દિવસે આવીને પૂછે કે બોલો જયંતિભાઈ, બોલો ભરતભાઈ। દાદાને તો જોઈતા કાકાને તો પૂછવાનું છે જ નહીં આપણે, પણ અમારા લાયક એ કંઈ કામ હોય, કંઈ ટોપું હોય, પહેલાં એવું કહેવાતું કંઈક ટોપું હોય તો કહેજો ભાઈ અમને। એટલે અમારા લાયક પણ કંઈ કામ હોય, અમારા લાયક પણ કંઈ કરવાનું હોય તો અમને કહેજો, જેથી આવતીકાલે તમારો પ્રસંગ સોળે કળાએ ખીલી ઉઠે અને દીપી ઉઠે। એટલા માટે આ બધા ભેગા થયા છે। આ બધા જે આજે ભેગા થયા એ ખાસ નજીકના ખાસ વ્યક્તિઓ છે। કોઈ મિત્રો છે, કોઈ સગાવાલા છે, કોઈ નજીકના છે, કોઈ કુટુંબીઓ છે, અને આ બધાની વચ્ચે જ્યારે જોઈતા કાકાની સાથે એમના દીકરાઓનો છે એટલો કદાચ મારો સંબંધ છે। જયંતિભાઈને ફોન કરું એ પહેલા કઈ હોય તો કાકાને ફોન કરું। 1998માં વિસ્તારમાં આવી ત્યારે એટલો એમનામાં પણ મારા જેટલો પાવર હતો, ખૂબ જ। અને જૂના ઘેર જ્યારે જવાનું હોય ત્યારે એક વાલપણ ભર્યો આવકાર મળે એવી એ કાકાની તો એ હતી જ, પણ જયંતિભાઈના મધરનો પણ એટલો જ પ્રેમ। આમ જ્યારે આજે બા તો બરાબર છે, સ્વર્ગમાં બેઠા બેઠા જોતા હશે, પરંતુ બંને દીકરાઓને આજે વિચાર આવ્યો છે કે આપણે જીવતે જગતિયું કરવું ભાઈ। મર્યા પછી તો તમે ફોટાને ખવડાવો અને હારે પહેરાવો અને બધું એ કરો, પણ એ પછી એમણે તો કંઈ જોયું નથી। અને જીવતાની કરવાની જે વાત કરી એ આજે જોઈતા કાકાને જો કોઈ ખાનગીમાં જઈને પૂછે કે કાકા તમને કેવું લાગે છે, તો એ કેટલીક વાતો પણ કરશે। નજીકના હોય એ પૂછજો। અને એમની દીકરીઓ ખાસ જ્યોત્સનાબેનને તો હું ઓળખું છું, જમાઈ દેવેન્દ્રભાઈને, કારણ કે જોઈતા કાકાના ત્યાં પરણાવેલા, એટલે જવું ગોઠડા ત્યારે મળું। પણ દીકરીઓ ખાસ પૂછે કે બાપા તમને કેવું લાગે છે, તો એ બધી જ વાત હૃદયની વાતો કરશે, ખૂબ મીઠી વાતો કરશે। ક્યાંક ખાટા અનુભવો હશે ને તોય કહેશે। એવા આજના પ્રસંગમાં પધારેલા અહીંયા ત્રણેય હરોળમાં બેઠેલા સર્વે આગેવાનો સમાજના અને સામે બેઠેલી મારી માતાઓ, બહેનો, વડીલો અને યુવાનો, જયંતિભાઈ, ભરતભાઈ, અંકિત અને આનંદ। મને પણ આનંદ ફોઈ કહીને બોલાવે એટલે મને પણ આજે ખૂબ આનંદ થાય। મેં એને સવારે બપોરે કીધું, હું અહીં થઈને જ નીકળી હતી, ધરોઈ થઈને જ, એટલે કે ફોઈ કાલે આવજો પાછા। મેં કીધું હાજે આવવાની છું। ફોઈ કહેતો હોય તો કાલે આવજો એમ ના કહેવાય, હું સાંજે આવવાની છું એમ મેં એને સામેથી કીધું। અને પછી મેં કીધું જો ભત્રીજા, ફોઈ કહેતા હોય તો દીકરી તો કાપડાની ધણિયાની હોય, ઝૂંપડાની નહીં। ક્યારેય કોઈ દીકરીએ મા બાપ પાસે એનું ઝૂંપડું માગ્યું છે ખરું? ના। એને ખપે એવું કાપડું એટલે કે સાડી કે જોડ કપડાં કે 5 જોડ કપડાં માગ્યા હશે, અને એટલા માટે જ કદાચ પરણ્યા પછી દીકરી સાસરે જાય ત્યારે અત્યારે તો ભાઈઓ સહી કે અંગૂઠા કરાવે, પણ અમારી દીકરીઓ તો દેવુભાઈ
પરણીને સાસરે જાય ને એટલે કંકુવાળા થાપા કરી અને 10 ઓગળીઓથી ભીંત ઉપર લગાવી દે કે લે ભાઈ આજથી તને દઈ દીધું પણ મારા મા બાપની સેવા કરજે અને તું નહીં કરે ને કે તમે નહીં કરો ને તો હું બેઠી છું. આ કહેવાવાળી એક દીકરી જ હોય અને એટલા માટે જ્યારે આવું કંઈ હોય ત્યારે દીકરીના મગજમાં તો એટલો બધો આનંદ હોય કે મારા ભાઈઓએ કેવું રૂડું રૂપાળું ખૂબ સરસ એક અવસરનું આંગણું પેદા કર્યું અને એમાં જ્યારે આટલી ઉંમરે એવું આપતી હતી એટલે સાંભળ્યું 92 વર્ષ ગયા. 92 વર્ષે પથારીમાંથી ઊભા થઈને બોલવાની કોઈ નહીં. એક વખત જયંતિભાઈને મેં કીધું દાદા કેમ અહીંયા હું ડ્રીમલેન્ડમાં ગઈ હતી રહેતા નથી. હવે કે અમને જૂના ઘેર જ ફાવે છે એ નથી ભાઈ ઓ યાર. અમે કીધું આટલી ઉંમરે એમને ઊભા થવું આપે અરે કે હજી બરાબર ફરે છે બેન. એટલે આટલી ઉંમરે સ્વસ્થ શરીરે અને બહુ સારા સમયે ભરતભાઈને કે જયંતિભાઈને જે કંઈ વિચાર આવ્યો છે એ એમના સંસ્કાર બોલે છે. જો આ મા બાપે સંસ્કારમાં આ ગળથુલી ના કરી હોત, આ પાણું ના પાયું હોત કે આ ટપલી મારી અને ટપારી અને સંસ્કાર ના આપ્યા હોત તો આ બનવાનું નહોતું. અને એમાંય પિતા કરતા પણ માતા ખાસ કોઈ પણ માં એવું ના ઈચ્છે કે મારો દીકરો કે દીકરી એ અસંસ્કારી પાકે, મારો દીકરો ચોર પાકે, ડાકુ પાકે, લૂંટેરો પાકે, અત્યાચારી પાકે, પાપાચારી પાકે, દુરાચારી પાકે એવું કોઈ માં ઈચ્છે ખરી બેન? ના. દરેક માને એમ હોય કે મારો દીકરો બહુ મોટો સાહેબ બને, મારો દીકરો કાં તો વકીલ બને, કાં તો ડાક્ટર બને, કાં તો એન્જિનિયર બને. હવે તો એટલા બધા દિશાઓ ખુલી છે કે ભણી ગણીને આગળ વધે. મારો દીકરો પરદેશનું પણ ખેડાણ કરે અને જેને અહીં સારું છે એને તો હવે પરદેશ જવાની જરૂર નથી. લીગલી જતા હોય જજો, બાકી ઇલીગલ કોઈ નહીં. પણ જ્યારે દીકરાઓ આટલું સારી રીતે સંસ્કારીપણે માની બાપની સેવા કરે અને પોતાના આખા કુટુંબની જ્યારે કરે, વાલીબેનના હાથની ચા પીએ જીએ ત્યારે અમને પણ ખૂબ આનંદ થાય. કારણ કે 98માં હું અહીંયા આવી ત્યારે આ વિસ્તારના થોડા ઘણા આગેવાનોના નામ મને ભાજપ તરફથી મળ્યા હતા કે આટલા આગેવાનોને મળજો, આટલા આપણા પક્ષના કદાચ થોડા છે. ત્યારે અહીંયા બહુ ભાજપ હતું નહીં. મેં તો બોળે પરે વેરે ખેતરે ખાટલા ઢાળીને ભાજપ ઊભું કર્યું હતું. એક વ્યક્તિઓ સાથે જઈને પૂછીને અને અંગત કામ અને સામૂહિક કામ, સાર્વજનિક કામ આ કરીને મેં દરેકના ઘેર પાછું પૂછવાનું. અમને નરેન્દ્રભાઈએ શીખવાડ્યું હતું કે કોઈના ઘેર ચા પાણી કરવા જો બેન તો પૂછવું કે તમારે દીકરીઓ લેવાની કયો હતી ને દેવાની કયો. એટલે જરૂર પડે ને તો પેલા દીકરીના સાસરીઓ વાળાને બોલાવી લેવું. આ પ્રકારની પરિસ્થિતિમાં આ સતલાજણામાં હું ખૂબ ફરી છું અને હું અહીંયા આવી ત્યારે પાણીના પ્રશ્નો ખૂબ હતા, એને પણ ઉકેલવા મેં ખૂબ પ્રયત્નો કર્યા છે. પરંતુ આજે તો મારી બહેનોને મારે કહેવું છે કે બહેનો, સંસ્કારની સીડી તમે છો, તમે એટલા મજબૂત છો, શક્તિનું સ્વરૂપ છો. અને જો દીકરો કે દીકરીઓને સંસ્કાર નહીં મળ્યા હોય તો લોકો માને પહેલા ગોદા કરશે કે એની માએ કોઈ સંસ્કાર જ નથી આપ્યા. પરંતુ મારે આપણા શાસ્ત્રોની વાત કરવી છે અને મારા સાસુ કહેતા હતા એ વાત કરવી છે કે જેની દાળ બગડી એનો દાળો બગડ્યો. પેલા કુકર નહોતો, પેલા ગેસ નહોતા, એટલે લાકડોથી દાળ ચડાવી હોય, વેવાઈ કે વેવાણે આવવાનો હોય, હાઢુભાઈ કે હાળી આવવાનો હોય તો દાળ ભાત રોટલી શાક શીરો કરીએ એટલે દાળ ચડાવી હોય પણ 2-3 કલાકે ચડી રહ્યા. અમારી દીકરીઓને નવાઈ લાગતી હશે. અને જો દાળ બગડી જાય તો પતી ગયું. દાળ બગડી એનો દાળો બગડ્યો, અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું. જૂન મહિનામાં મેના એન્ડમાં મેમાં કેરી આવે ત્યારે જ અથાણું કરી લો તો ઠીક, બાકી જુલાઈ ઓગસ્ટમાં કઈ વરસતા વરસાદમાં અથાણું ના થાય. ગઈ સાલ મારો છુંદો રહી ગયો તે રહી ગયો, પછી માગીને લાવવો પડે કોકના ત્યાંથી. તૈયાર બજારમાં એ તો એટલી ખાંડ જીખેલી હોય કે અડધી પપૈયાની છીણ હોય, પછી ભેળસેળ વાળું જ મળે છે. તમે મને શુદ્ધ એક ચીજ બતાવો, નથી મળતી. એટલા માટે
હું તૈયારમાં બહુ બિલીવ નથી કરતી કે માનતી નથી. હું એમ કહું કે હું આ બધું ઘેર બનાવું છું તો તમને નવાઈ લાગે. હું મસાલાએ ઘેર બનાવું છું, હું સૂંઠ પણ ઘેર ખાંડું, હું ગંઠોડાએ ઘેર ખાંડું, હું હળદર પણ ઘેર મિક્સીમાં પેલી ખોખરી કરીને દળું, હું મરચાં પણ ઘેર દળું, હું ધાણા જીરું પણ ઘેર કરું. હું બજારનું લાવીને ખાતી જ નથી. બહુ કર્યું, આંતરડા એ બધા અંદરથી લેવાઈ જાય ને એવી પરિસ્થિતિ થઈ જાય. અને એટલા માટે જેનું અથાણું બગડ્યું ને એનું વરસ બગડ્યું, પણ જેનું જણતર બગડે ને, જેનું જણતર બગડ્યું એનો ભાવ બગડ્યો, એનો આખો જન્મારો બગડે. જે માં એના દીકરાને કે દીકરીને, એના સંતાનને સારી રીતે જન્મ નથી આપી શકતી, સારી રીતે સંસ્કાર નથી આપી શકતા, એનો આખો જન્મારો બગડે છે, આખો જન્મારો. અને બહેનો, આ સિદ્ધ વાત છે મહાભારતની. એ હું આપને કરું છું કે તમે કરી જોજો. હું મારા ભાષણમાં જ્યાં જ્યાં જઉં ને બહેનો હોય તો કહું છું ને કહેતી રહી છું. પહેલા 35 વર્ષથી ભાષણ કરું છું. હવે તો ઉંમર થઈ 71 વર્ષની, હમણાં જુલાઈમાં 72મું બેચ છે. તોય પણ એટલા બુલંદ અવાજથી કહું છું કે અહીંયાથી કેટલાક લોકો નાનાજી દેશમુખ વગેરે જર્મનીમાં ગયા હતા. જર્મનીમાં એવી ખબર પડી કે ત્યાં એક એવી સંસ્થા છે કે પતિ પત્નીને ભણાવે છે. પતિ પત્ની અને એમાંય પતિ સર્ટિફિકેટ લઈને આવે કે મારી પત્ની પ્રેગ્નન્ટ છે, એટલે કે માં બનવાની છે, એને ત્યાં એડમિશન અપાય છે. તો આપણા હિન્દુસ્તાનના લોકો જોવા ગયા જનસંઘ વખતમાં. તો ત્યાં જઈને એમણે કીધું કે તમે કોને એડમિશન આપો છો, કેવી રીતે, તમને આ વિચાર ક્યાંથી આવ્યો, આ સ્પેક્ટ મળ્યો ક્યાંથી? તો એમણે કીધું મહાભારતમાંથી, આપણા ઇન્ડિયામાંથી. તો કે કેવી રીતે? તો કે જુઓ, બાળકને પ્રેગ્નન્સીની ખબર પડે એટલે કે એને દિવસો છે, પેટ ઓધાન છે એની ખબર પડે, દીકરી માં બનવાની છે એની ખબર પડે, ત્યારથી જે દીકરીએ ખબર રાખવી કે મારે કેવું સંતાન પેદા કરવું છે. એનું એક ઉદાહરણ છે જીજાબાઈ. શિવાજીને જન્મ આપ્યા પછી જ્યારે પેટ ઓધાન હતું ત્યારથી જીજાબાઈએ જે વિચારો કર્યા અને જેવો જન્મ આપવો તો શિવાજીને, એવી મહાદેવની પ્રાર્થના કરી અને શિવાજી એ પ્રમાણે પાક્યા. અને બીજો દાખલો છે એ એનાથી આગળ મહાભારતનો કે અભિમન્યુ એના માના પેટમાં 6 કોઠાનું યુદ્ધ શીખ્યો હતો, આપણને બધાને ખબર છે. અને 7મા કોઠે અંદરથી એની માને ઊંઘ આવી એટલે બાળકે ઊંકારો ભર્યો અને મામાને ખબર પડી ગઈ અને 7મો કોઠો રહી ગયો, એ શીખી ન શક્યો. ત્યારે જર્મનીના વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો કે 9 મહિના સુધી આપણે પતિ પત્નીને અહીં દાખલ કરવાના, હોસ્ટેલમાં રાખવાના. 9 મહિના સુધી એ દીકરીએ એટલે કે એ બેને, પ્રેગ્નન્ટ બેને કેવી કસરત કરવાની, કેટલો ખોરાક લેવાનો, કેટલી ઊંઘ લેવાની, કેવા વિચારો કરવાના, કેવું વાંચન કરવાનું, કોને કોને મળવાનું, કેવા આ બધું જ આજુબાજુનું એન્વાયરમેન્ટ કેવું હોવું જોઈએ, આ બધો અભ્યાસ ત્યાં મળતો હતો. અને એ જેવા વિચારો થાય એટલે તમે જોજો, જર્મન પ્રજા એ આખા વર્લ્ડમાં રોયલ પ્રજા કહેવાય છે, રોયલ પ્રજા. એટલે આ જ્યારે આ થીમ ઉપર કે આ વિચાર ઉપર આ બાળકને જન્મ ત્યાં અપાતો હતો અને એ પણ આપણા મહાભારતના અભિમન્યુ ઉપરથી. તો એક બેન શું ના કરી શકે? એને મારો દીકરો કે દીકરી કેવી બનાવી છે, એને કેવા રસ્તે ચડાવવી છે, એને કેવા સંસ્કાર આપવા છે. અને વિજ્ઞાન તો એવું કહે છે દેવુભાઈ કે 89% બાળક સંસ્કારીની માના પેટમાં જ એને શીખવા મળે છે. બાકીના જે 11% છે ને એટલા જ જન્મ પછી આજુબાજુના વાતાવરણમાંથી કે આજુબાજુના લોકોમાંથી મળે છે. બાકી 89% એને માના પેટમાં જ શીખવા મળે છે. એટલે હવે બહેનો તમને કહું છું કે કેવું વાંચન કરવું. અને આપણા ત્યાં હતું અહીંયા જે મારી કે મારાથી મોટી ઉંમરના બહેનો છે એમને કે આપણે પહેલા ઘંટી તણાવતા, પાણી ખેંચાવતા, પછી એમાં અમુક વખત મહિને આ બધું બંધ કરવાનું. બહેનો આજ તો તમને જોઈને 2 મિનિટ લઉં છું દેવુભાઈ. નજીકમાં 2 દિવસ પહેલા વડનગરનું શર્મિષ્ઠા તળાવ જોઈને આવી છું એટલે કુંવરબાઈ વિશે કહેવાનું એ મન થાય કે કુંવરબાઈ પરણીને સાસરે ગયો અને પછી એમને મહિના રહ્યા ત્યારે વાત હતી
કે પેલો મસીભાઈ ને જોડ્યો ના જોડ્યો, બીજો મસી સૈયરમાં ગયો, ત્રીજે મસી ટોઠાનો ભાવ, ચોથે મસી ચોખાનો ભાવ, પાંચમે મસીભાઈને આખડી અપાવો, છઠ્ઠે મસી સેવોનો ભાવ, આઠમે મસીભાઈને આખડી અપાવો, નવમે મસીભાઈને દીકરી રે જન્મ્યો. એટલે નવમામાં જ ભલે દીકરી જન્મ્યો પણ આઠમામાં જ આખડી શનિ અપાવો તો સાતમા મહિના પછી પાણી નહીં ખેંચવાનું, ઘંટી નહીં તોડવાની. આવા જે અગર પેલા મજૂરી વાળા કામ છે કે જેમાં પરસેવો થઈ જાય એ કામો નહીં કરવાના. અત્યારે તો ક્લબમાં જો આ વર્ક કરો ને પછી એમાંથી તમારું શરીર ઉતરી જશે. અલે ભાઈ કસરત કરો, પેલી ઘંટી ખેંચો તો હમણાં બધી ખબર પડી જાય. બધી પાણી ખેંચતો તો અમે તો કેટલો પાણી ખેંચો, તો કસરત કરવા જવું જ નતું પડતું, કોઈ ક્લબો જ નથી. પણ અત્યારે નહીં. એટલે બહેનો, દીકરો હોય કે દીકરી, એને સંસ્કાર જરૂર આપજો. એ તમારી જ પાસે છે. માં એ સંસ્કારનું પારણું છે. જયંતિભાઈ અને ભરતભાઈની માતાએ અને જોઈતાભાઈ જેવું એમનું જ્ઞાન હશે, કદાચ આવા શાસ્ત્રોનું જ્ઞાન પણ હશે હું માનું છું ત્યાં સુધી. અને જે કંઈ કર્યું, જે કંઈ દીકરાઓને સંસ્કાર આપ્યા, અને દીકરાઓએ એમની ઘરવાળીઓએ જ્યારે અહીંયા આવી છે ત્યારે એમની આ પરંપરા ચાલુ રાખવાની વાત કરી છે, એમાંથી જ આ બધું ઉદ્ભવ્યું હશે. અને કાલે સમાજ મહેરામણ જ્યારે અહીંયા આંગણે પધારશે ત્યારે બધાને ખબર થવાની છે કે આને જીવ્યું કહેવાય. જીવ્યું કોને કહેવાય? બાકી ધૂળ જેવું ઘણાય જીવે છે, પરંતુ કોઈક સમાજને કામ આવે, કોઈક લોકોને કામ આવે, કોઈક સગાવાલાને કામ આવે, કોઈ મિત્રોને કામ આવે, કોઈ આપણા જ માણસોને કામ આવે, એને જીવ્યું કહેવાય. બાકી ભેગું કરવાની છૂટ છે ભાઈ, હો બધાને કરજો તમે તારે જેટલું થાય એટલું, પણ ઉપર લઈ જવાની છૂટ નથી. કાવડિયું ખુલ્લા હાથે જવાનું છે. ભેગું કરજો પાવડે પાવડે કઈ વાંધો નહીં, પણ ઉપર લઈ જવાની છૂટ નથી. ઉપર તો ખાલી હાથે જ જવાનું છે. જન્મ્યા ત્યારે જભલામાં, છઠ્ઠીના જભલામાં ખીસું નતું, અને મર્યા પછી કફનમાં ખીસું નથી હોવાનું, એમ જ જવાનું છે. એટલે જ્યાં સુધી થાય ત્યાં સુધી કરજો, પણ પછી અમુક વર્ષો પછી વાપરવાનું એ રાખજો. છોકરાઓ તો પછી કરશી, એનો વાંધો નથી. અને એટલા માટે આપણા શાસ્ત્રોની જ વાત કરીને બેસીશ કે જો તમારે 1 વર્ષનું આયોજન કરવાનું હોય તો દાણા પાણી ભરજો. આપણે ભરીએ છીએ ને બેન, ચોખા મોઈને ભરીએ ને ઘઉં મોઈને ભરીએ છીએ. એટલે 1 વર્ષનું આયોજન કરવાનું હોય તો દાણા પાણી ભરજો. 100 વર્ષનું આયોજન કરવાનું હોય તો ફળાઉ ઝાડ વાવજો, જેથી પેઢીઓ સુધી ફળાઉ ઝાડ વાવો. કઈ વાંધો નહીં, જે કોઈ વાવવું હોય. અને પેલા આંબળાનું 200 વર્ષનું આવ્યું છે લ્યો, બરાબર? એટલે ફળાઉ ઝાડ વાવજો. પણ જો આયખાનું આયોજન કરવાનું હોય તો સંસ્કાર વાવજો, સંસ્કાર વાવજો. અને મારી બહેનો એને ખાતર પાણી એટલે કે ટપારી અને એનું સંવર્ધન કરજો. બાપ તો બજાર જશે, દુકાન જશે, ખેતર જશે, મકાન જશે, પંચાયત જશે. આવું તો મારા જેવી બહેનોએ પંચાયત કરે છે, પણ એ બાપ તો બધે ફરતો ફરતો રહેશે. પણ ઘરમાં બહેનોએ કરવાનું છે આ કામ, આપણને ભગવાને આપ્યું છે. એટલા માટે જરૂર કરજો. અને આપણી પેઢીને, આવતી પેઢીને હું મારા દીકરાને કહું, તારી દાદી કેવી કહેશે? દબંગ દાદી. પણ હું એ કહું હું કોઈ એમ કરવાનું. એટલે આપણે જ્યારે આ કહીશું ત્યારે આપણા બાળકો કે છોકરાના છોકરાઓ પણ શીખશે. એટલા માટે આપણે પેલું નહીં કહેવાનું પૂજા બાવો આવ્યો, આવું તો બાવા નથી આવતા, બરાબર? એને પૂરેપૂરા સંસ્કાર મળે. દીકરાને તો આપજો. તમારા સમાજમાં કેવું છે મને ખબર નથી, પણ અમારા સમાજમાં તો છોકરીઓની શોર્ટેજ એવી થઈ છે. 25 વર્ષથી હું ભાષણ કરતી આવું છું બધા સમાજમાં. હમણાં ખબર પડી કે મારા ખેરાલુ વિસ્તારમાં દીકરીઓની સંખ્યા વધી છે, એટલે મને બહુ આનંદ થયો. બાકી તમારા એ કરશન પૂરા કરીને ગામ પટેલોનું આખું બધું, હું 5 વર્ષ ધારાસભ્ય રહીને મીનવાઈ એક પણ દીકરી જન્મી નથી, બોલો. એટલે હું એ જ કહું છું કે દીકરીને જન્મવા દેજો બેન, નહીં તો
પછી આ બધા પૈણસી કેવું વધારે છે, મારા જેવું કડક કોઈ બોલતું જ નથી. એટલે આપણે તો દીકરી ને દીકરો બધું જ એ છે. દીકરી દોડીને આવશે મા બાપની સેવા કરવાય માટે આપ સૌ જરૂર એ કરજો. દીકરા એટલા સંસ્કારી જરૂરી છે. અહીંયા તો જયંતિભાઈ અને ભરતભાઈ બંને ખૂબ સંસ્કારી છે. વળી ઘરની ને બધી સેવા કરતા કરતા જયંતિભાઈ તો સમાજના પ્રમુખ બન્યા, એટલે હવે સમાજની પણ સેવા કરે છે. જે થાય એ ચરઈ વેતી કામ કરતા રહેવું. મેં એક જણને કીધું કે ભાઈ અમારા રાજકારણીઓની ઉંમર વધારે હોય છે. એનું કારણ તમે નહીં શોધ્યું હોય, મેં શોધી કાઢ્યું. કારણ કે અમારે કેટલા લોકોને મળવાનું, હળવાનું, બોલવાનું, ક્યાંક ઝઘડો કરવાનો, ક્યાંક હારાવટે કરવાની, ક્યાંક પ્રેમ ભાવે કરવાનો, પણ બધાની હાથે લાઈવ રહેવાનું, ઘરમાં પડ્યું નહીં રહેવાનું. જે વ્યક્તિ 70 વર્ષની ઉંમર પછી જો ખાટલામાં પડી ગયો મોચામાં, તો એ મોદો જ કહેવાશે અને ઊભા થવાની તકલીફ પડશે. એટલે બસ ફરતા રહો, લોકોને મળતા રહો, કંઈક થાય તો કામ કરતા રહો, કોઈને દિશા બતાવતા રહો, લોકોની વચ્ચે રહો, તો જ તમારું આયુષ્ય વધશે. નહીં તો આ 90 વર્ષ જીવવું એ લોકોને હળવું મળવું, શુદ્ધ વિચારો કરવા, સારા વિચારો કરવા, અને થાય એટલું ક્યાંક પુણ્યદાન કરવું. રૂપિયા તો વધારે હોય તો કરવા, નહીં તો પેલું કહેવાય છે કે સમયનું દાન કરવું. તન મન અને ધન, તનથી દાન કરવું. હું આજ સવારથી નીકળી છું 6 વાગ્યાથી. ખેડ બ્રહ્મા ગઈને, રુદ્રમાળા ગઈને, ત્યાંથી વડાલું ઉપર થઈને ધરોઈ આવીને ત્યાં જમીન ખેરાલું ગઈને એક પ્રોગ્રામમાં હાજરી આપીને મારું ખેતર હતું ત્યાં સંભાળી આવીને પછી અહીં આવી. બોલો. અને મારા ઘરવાળાને કહું ખેતર સંભાળવા જાય કે તારા સંભાળવા સંભાળ નકવેચી માં. એટલે મેં કીધું તો પછી જીવશો ઓછું. આટલા તો ચોખ્ખું કહેવાનું ને, આ દુનિયાનો નિયમ છે. પછી ઘરવાળા હોય તો શું? એટલે આપ સૌને કહું છું બહેનો કે ઘરવાળાને હરતા ફરતા રાખજો. ના હોય તો લ્યો આટલું શાક લઈ આવો, લ્યો આટલું ખેતર સંભાળી આવો, પેલી કરી આવો. અમારે જોઈતા પા છે ખુદી ખેતરમાં જતા પેલી કરતા, તો તમારો ચૂડી ચાંદલો અખંડ રહેજો. આપ સૌએ મને સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર. પ્રતિનિધિઓ શું કરું છે કે બેન એ પૂછશો નહીં. હું ગાડીમાં બેઠી એટલે એને 100 નો નંબર હતો, એટલે હજી ખેરાલું જતી હતી 3 વાગે. ફોન કર્યો, 15 વખત ફોન કર્યા પછી એને 100 ફોન ના ઉપાડ્યો. એટલે મારા એક જમાઈ એસી છે, સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર. મેં એમને ફોન કર્યો, મેં કીધું નેશનલ હાઈવેના એક્સિડન્ટનો નંબર આપો. એમને મને નંબર આપ્યો. મેં એમને ફોન કર્યો, બીજા જ લઈને ફોન ઉપડ્યો. મેં કીધું કે મિસ્ત્રી સાહેબ આ આવી પરિસ્થિતિ છે, એક પણ ડાયવર્ઝન મોટરેબલ વે નથી. આ કોના લાભાર્થે થાય છે, કોના હિતાર્થે થાય છે? આમાં લાભાર્થી કોણ છે? અમે તો મફત લેવાનું લાઈનમાં નથી ઉભા રહ્યા. 5 કિલો ઘઉં ચોખા તો કોના હિતાર્થે આ થાય છે? અને તમારો એસો ફોન ના ઉપાડે, એ કર્મચારી છે, એ અધિકારી નથી, તો એને મારો ફોન ઉપાડવો જોઈએ. મેં ભૂતકાળમાં એની સાથે વાત કરી છે. એટલે કે બેન સોરી, ખરેખર ખોટું કહેવાય. એટલે પેલા એક્સિયને એસો ખખડાયો છે. એસોના 3 મિસ કોલ થયા. મારો ફોન ચાલુ હતો પછી ઉપાડ્યો. એક્સિયને કીધું કે 1 અઠવાડિયાનો સમય આપો બેન, બધા મોટરેબલ વેન ખાડા પુરાઈને તમને ફોટા મૂકી તો મને રિપોર્ટ કરજો કે ફોટા મોકલીશું તમને. હા, સમાજનો પ્રમુખ હોય કે રાજકીય પ્રતિનિધિ હોય, આવા જાગતા રહેવું જોઈએ. પેલી લુણારી ખખડાઈ કરતી ને એમ આ લૂણ ખખડાવા કેમ બેનો લઈ જતા? મુરતીઓ ઊંઘા નહીં નો હતો એટલે બધા ઊંઘશો તો ઊંઘી જ જશો પછી.